નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। મિત્રો, ડુંગળીના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે અને મોંઘા બિયારણો, ઊંચી મજૂરી ચૂકવ્યા બાદ પણ ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતો અત્યારે પાયમાલ થતા હોય છે અને ડુંગળી પકવતા ખેડૂતો મોંઘા ભાવના બિયારણો અને ઊંચી મજૂરી ચૂકવે છે, છતાં પણ ડુંગળીના ભાવ તેમને મળતા નથી અને પૂરતા ભાવ નથી મળતા। ત્યારે મિત્રો, તેમને રાતા પાણીએ રડવાનો વારો આવે છે અને હવે સરકારે નિકાસબંધીનો અમલ કરતા ખેડૂતોને પૂરતા ભાવમાં પણ મિત્રો જે છે તે અત્યારે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે, જેથી કરીને ડુંગળીના ખેડૂતોની હાલત અત્યારે કફોડી બની છે। કારણ કે એક બાજુ તેમણે વધારે પડતી મહેનત લગાવીને અને બિયારણના ભાવ ચૂકવીને ડુંગળી ઉગાડી તો દીધી, પરંતુ હવે તેને તેનો પૂરતો ભાવ નથી મળી રહ્યો અને જે પણ ભાવ મળે છે તે તો માત્ર વાહનોની અવરજવરમાં જ નીકળી જાય છે, બાકી જે પાકની મૂળ મહેનતની જે કિંમત છે તે ખેડૂતોને મળતી જ નથી। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બજેટમાં શું શું ફેરફાર થઈ શકે છે આવો જાણીએ। મિત્રો, નિર્મલા સીતારામણે 1 ફેબ્રુઆરી 2024 બજેટ રજૂ કરશે ત્યારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સ્વાસ્થ્ય કવરને વર્તમાન 5 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા કરવાના પ્રસ્તાવ મૂકી શકે છે। બીજી તરફ જોઈએ તો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનાની અંદર પણ વર્તમાન 60,000 કરોડથી વધારીને 88,000 કરોડ પીએમ કિસાન યોજનાની વાત કરીએ તો હપ્તાને 2,000 થી 4,000 રૂપિયા સુધી વધારવાની પણ જાહેરાત થઈ શકે છે। એટલે કે તમને 3 હપ્તા જે મળી રહ્યા છે 2,000 રૂપિયાના તે 4 હપ્તા થવાની પણ કોશિશ કરવામાં આવશે। જો મિત્રો, હજી આને લઈને કોઈ સત્તાવાર રીતે જાહેરાત નથી થઈ, પરંતુ બજેટની તારીખ હવે નજીક જ છે। જો આવો કોઈ પણ ફેસલો આવશે તો સૌપ્રથમ હું તમને જણાવી આપીશ। બાકી હું તમને જણાવું તો આ દરેક શક્યતાઓ છે જે બજેટની અંદર જોવા મળી શકે છે। બાકી મિત્રો, આ વખતેનું જે બજેટ છે તેમાં ખેડૂતો અને મહિલાઓ માટે સારા નિર્ણયો લેવામાં આવી શકે છે, કારણ કે આ ચૂંટણીનું વર્ષ છે। તમે શું મિત્રો ચાહો છો ખેડૂતો અને મહિલાઓ માટે સરકારે આ બજેટમાં શું કરવું જોઈએ? કોમેન્ટમાં લખીને મને જણાવી આપજો। તો મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આ કામ નહીં કરો તો હપ્તો નહીં મળે। મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની નવી અપડેટ પ્રમાણે જો તમે 31 જાન્યુઆરી સુધીમાં પોતાનું ઈ-કેવાયસી નથી કરાવતા તો મિત્રો તમારું ખાતું નિષ્ફળ પણ કરી દેવામાં આવશે અને ખેડૂતો વધુમાં વધુ આ યોજનાનો લાભ મેળવી શકે તેના માટે ભારત સંકલ્પ યાત્રા હેઠળ ગ્રામ પંચાયતના મુખ્ય મથકે વિશેષ કેમ્પનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે। આથી આવી સ્થિતિમાં મિત્રો, જે ખેડૂતોએ હજુ સુધી નોંધણી નથી કરાવી તેઓ CSC અથવા તો ઈ મિત્રની મદદથી અરજી કરી શકે છે અને 16મા હપ્તો મેળવવા માટે ખેડૂતોએ 31મી જાન્યુઆરી સુધીમાં ઈ-કેવાયસી કરાવવાનું રહેશે। જો ખેડૂતો 31મી જાન્યુઆરી સુધીમાં ઈ-કેવાયસી નથી કરાવતા તો તેઓ આ હપ્તાથી બાકાત રહી જશે અને તેમને આ 16મો હપ્તો 2,000 રૂપિયાનો નહીં મળે। તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ભારત બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો, ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું આહવાન કર્યું છે। તેમણે મિત્રો ખેડૂતો અને દુકાનદારોને પણ અપીલ કરી છે। તેમણે કહ્યું કે બંધમાં સાથ આપશો તો મિત્રો આ વખતે અમે MSP નોકરી અને અગ્નિવીર પેન્શનના મુદ્દા પણ ઉઠાવીશું। અને રાકેશે કહ્યું કે 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું આહવાન કરવામાં આવ્યું છે, જેમાં સંયુક્ત કિસાન મોરચાની સાથે અન્ય પણ ઘણા સંગઠનો આ યોજનાની અંદર આ ભારત બંધના એલાનની અંદર જોડાશે। તો મિત્રો, આ મુદ્દે તમારું શું કહેવું છે મને કોમેન્ટમાં લખીને એકવાર જરૂરથી જણાવી આપજો। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે। મિત્રો, સરકારી સૂત્રોનું કહેવું છે કે 1 લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે રાશન કાર્ડની અંદર, જેઓ મિત્રો બંગલા, કાર અને મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે, જેને જોતા મિત્રો પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં કોટેદાર તે તમામ સભ્યોના અંગૂઠાઓની છાપ લેશે જેમના નામ રાશન કાર્ડની અંદર લખવામાં આવ્યા છે। પહેલા મહિને મિત્રો ઘરનો એક સભ્ય રાશન લેશે, જ્યારે બીજા મહિને બીજા સભ્યએ અંગૂઠા વડે રાશન લેવું પડશે। આ રીતે મિત્રો દર મહિને નવા સભ્યોને અંગૂઠો લગાવીને એક પછી એક રાશન આપવામાં આવશે। જ્યાં સુધી મિત્રો તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ કામ ચાલુ રહેશે। અને મિત્રો, વેરિફિકેશનની આ નવી સિસ્ટમ શરૂ કરવા માટે ઈ લૂપ મશીનની સુધારવાની તૈયારીઓ પણ ચાલી રહી છે। તો મિત્રો, કેટલાક અમીરો જે છે, પૈસાવાળા લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે અને બંગલા, કાર અને મકાન ધરાવતા લોકો પણ આ ગરીબોની યોજનાની અંદર રેશન કાર્ડની અંદર રાશન લઈ રહ્યા છે। તો આવા લોકોથી આ યોજનાને દૂર રાખવા માટે મિત્રો આવું પગલું ભરવામાં આવ્યું છે, જેથી કરીને ગરીબો અને જેને જરૂર છે આ રાશનની તેમને આ રાશન મળી શકે।
તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે જાહેર કરી એક નવી આગાહી. મિત્રો ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની શક્યતા દેખાઈ રહી છે તેવું કહ્યું છે અંબાલાલે. અને પશ્ચિમી વિક્ષેપને કારણે તારીખ 28, 29, 30 આસપાસ ગુજરાતમાં માવઠાઓ જોવા મળી શકે છે. સાથે જ મિત્રો ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતાઓ રહેલી છે. થોડા દિવસ પહેલા આવેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું અને પાકો પણ બરબાદ થયા જોવા મળ્યા હતા. આ વખતે મિત્રો અગાઉથી સાવચેતી જાળવી સાવધાન રહેવું ખેડૂત ભાઈઓએ, જેથી કરીને મિત્રો જો માવઠું આવે તો તમારા પાકને નુકસાનથી બચાવી શકાય. કારણ કે જો વરસાદ અથવા તો કમોસમી માવઠા આવે છે તો ખેડૂતોની અત્યાર સુધી કરેલી આખી વર્ષની મહેનત બરબાદ થતી જોવા મળી શકે છે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ગુજરાતના ખેડૂતોના માથે કુલ 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે અને ગુજરાત આખા દેશમાં 9મા ક્રમે આવે છે. જો રાજ્યોની વાત કરીએ તો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ લોન લીધેલી છે, જે 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે છે. અને સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો ઉપર છે. આંકડા મુજબ જોઈએ તો 99.97 લાખ ખેડૂતોએ બેંક પાસેથી લોન લીધેલી છે અને આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી વધારે છે. મિત્રો તાજેતરમાં જ નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતો શેર કરી હતી, એટલે કે જાહેર કરી હતી. જે વિશે મિત્રો વધુમાં વાત કરીએ તો 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ 1000 થી 1200 રૂપિયા મળતું હતું. આજે તે ડબલ થઈને 2200 થી 2400 પહોંચ્યું છે. તે જ રીતે 2 વર્ષ પહેલા 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકના 800 હતા, જેમાં પણ ભાવ વધારો થતા અત્યારે 1200 પહોંચ્યા છે. વધુમાં 2 વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150 થી 200 રૂપિયાનું હતું અને અત્યારે તે મજૂરોનું વેતન 350 રૂપિયા સુધી પહોંચી ચૂક્યું છે. આવી જ રીતે મિત્રો અનેકો મોંઘવારીની અંદર વધારો થાય છે, સામે બાજુ ખેડૂતોની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે. આમ વધતી જતી મોંઘવારીને કારણે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતો જઈ રહ્યો છે. અને ભારત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં દેવાદાર ખેડૂતોમાં ગુજરાત 9મા ક્રમે છે. એક માહિતી મુજબ જોઈએ તો ગુજરાતમાં 37,28,639 ખેડૂતોએ કૃષિ લોન લીધેલી છે અને 37.28 લાખ ખેડૂતોની માથે ટોટલ 98,285 કરોડ રૂપિયાનું દેવું છે. અને લોન મુજબ જોઈએ તો ગુજરાતમાં દરેક ખેડૂતોને માથે સરેરાશ 2.63 લાખ એટલે કે 2,60,000 રૂપિયા આસપાસની લોન દેવું છે. જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે લાખ રૂપિયા સુધીનું કૃષિ લોન 15મી ઓગસ્ટના રોજ માફ કરી છે. તો મિત્રો ગુજરાતમાં પણ આ લોન માફ થવી જોઈએ કે નહીં, દેવા માફ થવા જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને મને જણાવી દેજો. કારણ કે મિત્રો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આવવાને કારણે ફરી એકવાર દેવા માફી અને લોન માફીને મુદ્દો ચર્ચામાં આવ્યો છે. તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. આવો મિત્રો ખેડૂતની બજારની અંદર એક આટો મારીએ. તો મિત્રો ડુંગળીના ભાવને લઈને વાત કરીએ તો ડુંગળીના ભાવમાં અત્યારે નરમાઈનો માહોલ જોવા મળ્યો છે અને ખાસ મહુવાની લાલ ડુંગળીનો ઊંચામાં ઊંચો ભાવ 283 રૂપિયા, તો ભાવનગરમાં 317 રૂપિયા અને રાજકોટમાં 315 રૂપિયા બોલાયા હતા. સફેદ ડુંગળીની વાત કરીએ તો સફેદ ડુંગળીમાં 312 રૂપિયા આસપાસ ભાવ ચાલ્યો હતો. હવે કપાસની વાત કરીએ તો કપાસની બજારમાં સ્થિરતાનો માહોલ જોવા મળ્યો છે અને ઊંચામાં ઊંચો કપાસનો ભાવ 1530 રૂપિયા બોલાયો હતો, જ્યારે કપાસનો એવરેજ સરેરાશ ભાવ 1400ની સપાટીએ પહોંચ્યો છે. મગફળીની વાત કરીએ તો જાડી મગફળીમાં 1300 રૂપિયાની સપાટીએ અથડાતા ભાવ, જ્યારે મિત્રો ઝીણી મગફળીની વાત કરીએ તો 1300 થી 1400ની વચ્ચે ભાવ ચાલી રહ્યા છે અને ઊંચામાં ઊંચો મગફળીનો ભાવ 1505 રૂપિયા બોલાયો હતો. તદુપરાંત મિત્રો જોઈએ તો લસણની બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો અને ગોંડલમાં 1 મણ લસણનો ભાવ 5000 રૂપિયાને પાર પહોંચ્યો છે. જ્યારે મિત્રો સૌરાષ્ટ્રમાં સારા લસણના ભાવ 4900 થી લઈને 5000 ભાવ બોલાઈ રહ્યો છે. બાજરીની વાત કરીએ તો મિત્રો બાજરીમાં પણ સ્થિરતાનો માહોલ જોવા મળ્યો. 410 રૂપિયાથી 505 રૂપિયા સુધી બાજરીના ભાવો ચાલી રહ્યા છે. બીજી તરફ જોઈએ તો મિત્રો ઘઉંમાં પણ એક સારો એવો ભાવ જોવા મળ્યો છે. ઘઉંના ભાવમાં 20 થી 25 રૂપિયાનો ઘટાડો ગઈકાલે નોંધાયો હતો અને ઘઉંના ભાવ 560 રૂપિયાએ પહોંચી ચૂક્યા છે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી ભેટ 18,000 રૂપિયા દરેક પશુપાલકોને આપવામાં આવશે. મિત્રો ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા માટે ચાક કટર સહાય યોજના અમલમાં આવી છે. તેની જાહેરાત મિત્રો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કરી છે. યોજના હેઠળ મિત્રો ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયાની સહાય આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. અને મંત્રીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે ઘાસચારાને નાના નાના ટુકડા કરીને પશુઓને નીરણ નાખવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય.
મિત્રો કૃષિ મંત્રીએ યોજનાના સહાય ધોરણો વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 5 પશુ જે પણ પશુપાલક રાખતો હશે તેને વાર્ષિક 18,000 રૂપિયાની સહાય આપવામાં આવશે, જેથી કરીને તે પશુપાલક સારી રીતે પશુપાલન કરી શકે અને તેના માલઢોર જે છે તેને મિત્રો નિરણ અને સારી ક્વોલિટીનું ઘાસ આપી શકે. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવી છે. મિત્રો બિહારમાં નીતિશ સરકાર ગરીબ પરિવારના દરેક સભ્યને 2 લાખ રૂપિયા આપશે અને આ પરિવારોની સંખ્યા 94,33,000 એટલે કે મિત્રો 94,33,312 લોકો છે. અને મિત્રો જાતિ આધારિત વસ્તી ગણતરી દરમિયાન તેમ ડેટા એકત્રિત કરવામાં આવ્યા છે અને મુખ્યમંત્રી નીતિશ કુમારે વિધાનસભામાં આ ગરીબ પરિવારોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ 16 જાન્યુઆરી મંગળવારે સાંજે કેબિનેટ બેઠકમાં ગરીબ પરિવારોને આર્થિક સહાય આપવાના પ્રસ્તાવને મંજૂરી પણ આપવામાં આવી હતી અને એટલે કે મિત્રો ખેડૂતોને જે છે તે હવે સારી એવી સહાય મળી રહેશે અને 2 લાખ રૂપિયા સુધીની લોન મિત્રો જે છે તે નીતિશ સરકાર જે છે નીતિશની સરકાર તે મિત્રો કરી રહી છે, બિહાર સરકાર. તો મિત્રો શું ગુજરાતના ખેડૂતોને પણ આવી રાહત આપવી જોઈએ, લોન માફ કરવી જોઈએ કે નહીં, કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવી આપજો. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર આવી રહી છે. આગામી 1 ફેબ્રુઆરીના રોજ વચગાળાનું બજેટ આવશે અને આ બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે ધિરાણનો લક્ષ્યાંક 22 થી લઈને 25 લાખ કરોડ રૂપિયા કરવાની જાહેરાત થઈ શકે છે. સાથે જ મિત્રો સરકારના પ્રયત્ન રહેશે કે દરેક ખેડૂતને સરળતાથી લોન મળે અને ચાલુ નાણાકીય વર્ષ સરકારનો કૃષિ લોનનો લક્ષ્યાંક 20 લાખ કરોડ રૂપિયા છે. અને મિત્રો હાલ કેન્દ્ર સરકાર દ્વારા તમામ નાણાકીય સંસ્થાઓ માટે 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની કૃષિ લોન પર 2% વ્યાજની છૂટ આપે છે. તો મિત્રો ખાસ કરીને આવનારું જે બજેટ છે તે 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થવાનું છે. તેમાં મિત્રો બની શકે કે ખેડૂતો અને મહિલાઓને સારી ભેટો જોવા મળે, કારણ કે ખેડૂત અને મહિલાઓ લક્ષી આ બજેટ બહાર પડી શકે તેવું કહેવામાં આવી રહ્યું છે, કારણ કે આ ચૂંટણીનું વર્ષ છે તો ખેડૂતોને આ બજેટની અંદર ખુશ પણ કરવામાં આવી શકે છે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને 10,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે. મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા મહત્વના સમાચાર. મિત્રો હવેથી જનધન યોજનામાં ખેડૂતો, મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. જ્યારે મિત્રો આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે પહેલાના આ યોજના હેઠળ માત્ર 5,000 રૂપિયા આપવામાં આવતા હતા તે મિત્રો હવે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવ્યા છે. તો મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયા સુધીની રકમ આ યોજનાની અંતર્ગત આપવામાં આવશે. તો જે પણ વ્યક્તિઓ જનધન ખાતું ધરાવે છે તેમને આ સહાય મળી શકે. તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો જોઈએ તો ખેડૂતોને પાક વીમો હવે મળી શકે. મિત્રો પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને આવ્યા મોટા રાહતના સમાચાર. ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવી શકે અને આ વખતે મિત્રો પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી બનાવવામાં આવી શકે અને ખેડૂતોને પાક વીમાની રકમ માત્ર ને માત્ર 48 કલાકની અંદર મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમાની એન્ટ્રી ફરી એકવાર ગુજરાતમાં થઈ શકે છે. તો જે પણ ખેડૂતોને પાક વીમો જોતો હોય અને જે પણ ખેડૂતો પાક વીમાની માંગણી કરતા હતા તેમના માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે. એ તો મોદી સરકારે જાહેર કરી ગઈકાલે નવી યોજના. મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૂર્યોદય યોજનાની જાહેરાત કરી છે. ગઈકાલે મિત્રો રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ મોદીજીએ ઐતિહાસિક નિર્ણય લીધો છે અને દરેક ઘર પર સોલાર પેનલ બનાવવાની યોજના બહાર પાડવામાં આવી છે. પ્રાણ પ્રતિષ્ઠાથી પરત ફરતા જ પીએમ મોદીએ મોટો નિર્ણય લીધો છે. તેમને તરફથી કહેવામાં આવ્યું છે કે અયોધ્યાથી પાછા ફર્યા પછી મેં પહેલો નિર્ણય એ લીધો છે કે અમારી સરકાર 1 કરોડ ઘરો પર રૂફટોપ સોલાર સ્થાપિત કરવાના લક્ષ્ય સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરશે. તો પણ જે પણ ખેડૂત ભાઈઓને સોલાર લેવામાં ઇન્ટરેસ્ટેડ હોય અથવા તો સોલાર પેનલ લગાવી હોય તે આ યોજનાનો લાભ ભવિષ્યમાં લઈ શકશે. તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો જોઈએ તો આ યોજના વિશે ખાસ જાણી લેજો. મિત્રો જે પણ ખેડૂત ભાઈઓ આ 2 યોજનાનો લાભ લેશે તો તેમને ઘરે બેઠા 42,000 રૂપિયા આપવામાં આવશે. મિત્રો એ 2 યોજનાનું નામ છે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજના. મિત્રો પીએમ માનધન યોજનામાં ખેડૂતોને વાર્ષિક 36,000 રૂપિયા આપવામાં આવે છે અને પીએમ કિસાન યોજનામાં ખેડૂત ભાઈઓને વાર્ષિક 6,000 રૂપિયા 2,000 રૂપિયાના હપ્તા પેટે 3 વાર આપવામાં આવે છે. તો આમ મિત્રો આ બંને યોજનાનો લાભ લઈને ખેડૂત ભાઈઓ પીએમ માનધન યોજનાનો લાભ લે અને પીએમ કિસાન યોજનાનો જો લાભ લે તો તેને ઘરે બેઠા મિત્રો 42,000 રૂપિયાની વાર્ષિક સહાય દરેક ખેડૂતોના ખાતામાં આવી શકે. સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ અને પાન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે.
મિત્રો આધારની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર સાંભળી લેજો. મિત્રો આધાર કાર્ડમાં દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ જે 14 ડિસેમ્બર 2023 હતી, જેને UIDAI દ્વારા 3 મહિના વધારીને 14 માર્ચ 2024 કરવામાં આવી છે. અને મિત્રો આ માટે સરકાર દ્વારા માય આધાર કાર્ડ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે, જેથી જે મિત્રો આધાર કાર્ડ ઉપર સરનામું, ઉંમર, જન્મ તારીખ, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી મફતમાં અપડેટ કરાવવા માંગતા હોય તો તે 14 માર્ચ 2024 પહેલાં કાર્ય કરાવી લેજો. કારણ કે તમારું 14 તારીખ પહેલાં આધાર કાર્ડમાં કોઈ પણ સુધારા વધારા તમારે કરવા હોય તે મફતમાં કરી આપવામાં આવશે. અને જો આ તારીખ ચૂકી જશો ત્યારબાદ તમારે જો કોઈ પણ સુધારા વધારા આધાર કાર્ડની અંદર કરવા હોય તો તમારી પાસેથી પૈસા લેવામાં આવશે.